કડી થોર રોડ ઉપર આવેલ દશામાના પરામાંથી ગુમ થયેલ 14 વર્ષીય કિશોરની ફુલેદરા માઇનોર કેનાલમાંથી લાશ મળી આવતા ચકચાર। કડી થોર રોડ ઉપર આવેલ દશામાના પરામાં રહેતા 14 વર્ષીય કિશોરની રહસ્યમય મોત થતા ચકચાર વ્યાપી જવા પામ્યો હતો। ધોરણ 9માં અભ્યાસ કરતો મોહિત ઓડ સોમવારે રાબેતા મુજબ શાળાએ ગયો હતો। બપોરે 12:30 વાગે શાળામાંથી છૂટીને ઘરે આવ્યા બાદ તેના માતા પિતા બંને નોકરી ગયેલા હતા, ત્યારે તે બપોરે 2 વાગે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો। સાંજે તેના માતા પિતા ઘરે આવતા મોહિતની શોધખોળ હાથ ધરી હતી। જોકે મોડી રાત સુધી તે મળી ના આવતા તેમણે આખરે કડી પોલીસને જાણ કરી હતી। કડી પોલીસે તેની શોધખોળ પણ હાથ ધરી હતી। આ ઉપરાંત શાળા અને પરિવારજનોએ મોહિતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। બાદમાં મોડી રાત્રે પરિવારને ફુલેદરા ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં લાશ હોવાની માહિતી મળી હતી, તેથી પોલીસ તેમજ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈ તેમણે જોતા મોહિતની લાશ હોવાનું તેમને જોઈને સ્પષ્ટ કર્યું હતું। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી।